વેકેશન દરમિયાન જોવાલાયક સ્થળો પર લોકોનો ભારે ધસારો જોવા મળ્યો તો ભીષણ ગરમીથી રાહત મેળવવા મોટી સંખ્યામાં લોકોએ દરિયા કિનારાનો સહારો લીધો। ઉનાળુ વેકેશનમાં વલસાડનો નારગોલ દરિયા કિનારો બન્યો છે પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન। ઉમરગામના નારગોલ ગામના આ દરિયા કિનારાની ખાસિયત એ છે કે તમને દરિયાની સાથે અહીં જંગલની મજા પણ મળી જશે। 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવતા વલસાડને લોકો તિથલ બીચથી જ જાણે છે, પરંતુ હવે પર્યટકો વલસાડના નારગોલ બીચ પર પણ પરિવાર સાથે મજા માણવા પહોંચી રહ્યા છે। એક તરફ ગુગવતો અફાટ દરિયો અને બીજી તરફ ગાઢ જંગલની સાથે અહીંના વિવિધ રાઇડ્સ પણ ઉપલબ્ધ છે। પહેલા અહીંની સ્વચ્છતાને કારણે લોકો વધુ આકર્ષાતા, પરંતુ અન્ય વ્યવસ્થાઓ ન હોવાના કારણે લોકો મુલાકાત લેવાનું ટાળતા। જો કે હવે નારગોલના આ દરિયા કિનારા પર ઇકો ટુરિઝમ પોઈન્ટ બનાવવામાં આવતા મોટા પ્રમાણમાં પ્રવાસીઓ મુલાકાત લેવા પહોંચ્યા। અમે નારગોલ ફરવા આવેલા છીએ અને અહીંયાનું વાતાવરણ ખૂબ જ સારું છે અને ઇકો ટુરિઝમ પ્લેસ છે। અહીંયા જંગલનું અને બીચનું બેવનું કોમ્બિનેશન છે। અહીંયા ફોટોશૂટ પણ બહુ સારું થાય છે અને ઠંડી હવા પણ આટલી છે, લાગતું જ નથી કે ઉનાળામાં આટલો બધો તાપ છે બહાર બધી જગ્યાએ, અને અહીંયા તો જરાય છે જ નહીં, લાગતું જ નથી કે આ ગરમીની સિઝન ચાલે છે। અને અહીંયા આવી અમને ખૂબ જ મજા આવે છે અને ફેમિલી ટાઈમ પણ તમે જોવો છો બહુ જ સારી રીતે સ્પેન્ડ થાય છે। બચ્ચાઓ માટે પણ રમવાની જગ્યા છે, બધા માટે ખૂબ બેસ્ટ છે અહીંયા। અમે સુરતથી આવ્યા છીએ અને અમે 2 દિવસની પિકનિક માટે આવ્યા છે। પ્રથમ અમે દમણ ગયા હતા અને ત્યાં દિવસના વાતાવરણ થોડું ગરમ રહે છે, રાતે સરસ છે, પરંતુ બીજે દિવસે અમે નારગોલ બીચ પર આવ્યા છે અને અહીં પૂરા દિવસ માટે વાતાવરણ એકદમ ઠંડુ રહે છે અને ખૂબ જ ચોકસાઈવાળું છે, સ્વચ્છ છે એકદમ। હા, અને જંગલ પણ છે, મતલબમાં કે સિમેન્ટના જંગલ કરતાં કુદરતી જંગલ જેવું લાગે છે। અમે નારગોલ બીચ પર ફરવા માટે આવ્યા છે। અહીંનું વાતાવરણ ખૂબ જ સરસ છે, બાળકોને બચ્ચાઓને ખૂબ મજા આવે એવું છે, ઠંડકભર્યું વાતાવરણ છે અને અમને ફરવાની ખૂબ મજા આવી છે। વાતાવરણ સરસ છે અને ચોકસાઈ બી છે, ચોખ્ખું પણ છે। સુરતમાં દરિયા કિનારે ઘણો ગરમી છે, અહીંના વાતાવરણમાં ઘણી ઠંડક છે અને વાતાવરણ બી ખૂબ સરસ છે। દરિયા કિનારે જંગલ છે અને ભટ્ટીના સમયનું વાતાવરણ બી બહુ સરસ છે। અહીંયા છોકરાઓ માટે રાઈડ્સ છે, બગીચો છે, બધું જ છે, છોકરાઓ માટે રમવાનું બી બહુ સરસ છે। અહીંયા છોકરાઓને તેમજ બધા વ્યક્તિઓને બી ખરેખર ફરવા જેવું સ્થળ છે અને ખરેખર પહેલાં જે દરિયા કિનારો એકદમ સુનસાન લાગતો હતો, અત્યારે એ જ દરિયા કિનારા પર ઘણી બધી વસ્તુઓ છે, ઘણું બધું બેસવાનું છે, ઊંટ પર ફરવાનું બી છે, ઘોડા પર પણ ફરવાનું છે। પણ આનાથી સારું થાય અને ઘણા બધા લોકો અહીંયા ફરવા માટે આવે તો ખરેખર ઘણું સારું। નાના બાળકો માટે જે ચિલ્ડ્રન પાર્ક છે, બેઠક વ્યવસ્થા છે, કચરાપેટી છે, લાઇટ છે, પાણીની વ્યવસ્થા છે, આવી ગ્રામ પંચાયત સાથે સંયુક્ત જે કામગીરી કરવામાં આવી છે, ટૂંક જ સમયમાં એનો સારો પ્રતિસાદ મળ્યો છે। અહીંયા 1000% જેટલા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે। આજે નારગોલની અંદર સુરત, પૂના, બોમ્બે, ભાવનગર, રાજકોટ, અમદાવાદથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ રોજ આવે છે અને જે ટુરિઝમનું એ પ્રકારનું ડેવલપમેન્ટ અહીં થઈ રહ્યું છે કે વીકેન્ડમાં પહેલાં આવતા હતા, હવે જ્યારે પણ આવે તો નારગોલ ગામનો દરિયા કિનારો પ્રવાસીઓથી ભરેલો દેખાય છે, જેના કારણે અહીંયા સ્થાનિક લોકોને, ખેડૂતોને, માછીમારોને અને જે ગરીબ વર્ગના જે માણસો છે એમને રોજગારીની તક મળી છે। રિક્ષા ચાલકોને છે, નાના નાના ફળ ફળાદ વેચતા હોય એવા અને નાસ્તો અને ખાણીપીણીની જે લારી ચલાવે છે એવા ગરીબ વર્ગના પરિવારને પણ ખૂબ ખાસી મોટી રોજગારીની તક મળી છે।